રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાતાવરણ પલટતા શરદી ઉધરસના કેસમાં નોંધપાત્ર વધારો। વાતાવરણ અને હવામાન બદલાતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધ્યો હોવાનું સામે આવ્યું છે। જિલ્લામાં પડેલા વરસાદ હવે હવામાનમાં થયેલા ફેરફારને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દર્દીની સંખ્યામાં પણ વધારો થયો હોવાનું સામે આવ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્રમાં બેવડી ઋતુઓ ચાલતી હોય એવું જોવા મળ્યું છે। વરસાદ બાદ ઘણી જગ્યાઓ પર ગંદકીઓ ફેલાયેલી હોવાને લઈને વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે, જેના કારણે ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં હાલમાં રોજના 700 થી 800 જેટલા દર્દીઓની ઓપીડી થાય છે, જેમાં મુખ્યત્વે ઝાડા, ઉલટી, તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓ તેમજ વાયરલ ઇન્ફેક્શન ફેલાતો હોવાનું પણ તબીબો જણાવે છે। રોલ સાહેબ, હું ડૉક્ટર જયેશ વેસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। સાહેબ અત્યારે ઓપીડી કેટલી છે, વાયરલ ઇન્ફેક્શનના કેસો આવે છે, આપણી પાસે કેવી સુવિધા છે, દવાનો કેવો સ્ટોક? અમારી ઓપીડી એવરેજ 600 થી 700 રહેતી હોય છે। આજે જે તાજેતરની જે પરિસ્થિતિ છે વરસાદી વાતાવરણના લીધે લગભગ 800 સુધી પહોંચી જશે। એવરેજ મહિને અમારી 21 થી 23,000 સુધી ઓપીડી હોય છે। તાજેતરમાં સરકારશ્રી દ્વારા અમારી પાસે ફિઝિશિયન, ઓપ્થેલ્મિક સર્જન, ઓર્થોપેડિક સર્જન, એનેસ્થેટિસ્ટ ક્લાસ 1ની મોટાભાગની જગ્યાઓ ભરાયેલી છે। મુખ્યત્વે વર્ગ 2ની જે 2 જગ્યાઓ ખાલી છે એ પણ ઓર્ડર થયા છે અને ટૂંકમાં ભરાઈ જશે। વ્યવસ્થાની વાત કરીએ તો અમારી પાસે લગભગ 81 બેડની સંપૂર્ણ વ્યવસ્થા છે। લેબોરેટરી ફૂલ ફ્લેજ, પેથોલોજી અને ડીઆરપી પેથોલોજી પણ અવેલેબલ છે। દવાઓનો સરકારશ્રી તરફથી અમને પૂરતા પ્રમાણમાં જથ્થો અવેલેબલ છે, દવાનો કોઈ ઇસ્યુ નથી। મેઇન હાલની તકે વાત કરું તો સ્ટાફની શોર્ટેજ છે, નર્સિંગ સ્ટાફની સરકારશ્રી તરફથી મંજૂર થઈ છે અને ટૂંકમાં જે નર્સિંગ એટેન્ડન્ટ છે એ જગ્યાઓ ભરાઈ જાય તો દર્દીઓને અમે સારી રીતે સેવા આપી શકીશું। સાહેબ ક્યાં ક્યાં કેસો આવે છે વાયરલ ઇન્ફેક્શનના? કેસો અત્યારે જે એટમોસ્ફિયરને લગતા ખાસ કરીને જે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન છે, શરદી, ખાંસી, તાવ છે, એવા દર્દીઓ વધારે આવે છે। સાહેબ શું કારણ અત્યારે? કારણ તો આપ જાણી શકો છો કે હમણાં આપણે રેડ ઝોનમાં છીએ, વરસાદી વાતાવરણ અને વરસાદ નોનસ્ટોપ ચાલુ છે, એટલે એના લીધે ખાસ કરીને જે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના કેસીસ વધારે જોવા મળે છે। સાહેબ આ ક્લાઇમેટના તમે લોકોને શું સૂચન આપશો? લોકોને ખાસ તો કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે। સ્પેશિયાલિસ્ટ તજજ્ઞ સેવાઓ પણ અવેલેબલ છે। ખાસ કરીને જે શરદી કે સિઝન હોય તો વાયરલ છે એટલે સ્વાભાવિક છે 2, 3, 4 દિવસ તો લાગે જ છે અને હોસ્પિટલ ખાતે અમારો સંપર્ક કરે તો અમારે 24/7 ઇમરજન્સી પણ ચાલે। સાહેબ લોકોને શું કાળજી રાખવી પડે? લોકોને કાળજીમાં તો ખાસ તો મેં આપને કહ્યું કે કન્સલ્ટન્ટ સર્વિસીસ ગવર્મેન્ટમાં અવેલેબલ છે તો એનો પૂરતા પ્રમાણમાં લેબ લેવો જોઈએ।